નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। જગન્નાથ મંદિરની જમીન મુસ્લિમને વેચવી નાખ્યાનો આક્ષેપ। અમદાવાદના જગન્નાથ મંદિર ટ્રસ્ટની 28,000 વાર જમીન મંજૂરી વિના 60 કરોડમાં મુસ્લિમ વેપારીને વેચી દીધાનો સામાજિક કાર્યકર અતુલ દવેએ ગંભીર આક્ષેપ કર્યો છે। આસ્થાના કેન્દ્ર સમાન મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવાની માંગ ઉઠી છે। સામે પક્ષે મહંત દિલીપ દાસજીએ સ્પષ્ટતા કરી છે કે આ મામલો હાલ કોર્ટમાં છે અને ચુકાદા મુજબ અંતિમ નિર્ણય લેવામાં આવશે। ભક્તોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 26 વર્ષની સાડી 55 વર્ષના બનેવી સાથે ફરાર। બિહારમાં સંબંધોને લાંછન લગાવતી ઘટનામાં 26 વર્ષની પરિણીત મહિલા પોતાના 55 વર્ષના બનેવી સાથે ફરાર થઈ ગઈ છે। લગ્ન પ્રસંગે પાંગરેલા પ્રેમ બાદ મહિલા 4 લાખના ઘરેણા અને રોકડ લઈને 2 બાળકોને તરછોડીને જતી રહી છે। પીડિત પતિએ પત્નીને પરત આવવા 3 દિવસની મર્યાદા આપી છે। પોલીસે ફરિયાદ નોંધી છે। ફરાર જોડાની શોધખોળ હાથ ધરી છે, જેમના ફોન હાલ સ્વિચ ઓફ આવી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવલ્લી અને મહીસાગરમાં કરા સાથે વરસાદ જોવા મળ્યો। ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય થતા મહીસાગર અને અરવલ્લીમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબકી ગયો। ગોધરામાં ભારે પવનથી હોર્ડિંગ અને દિવાલ પડતા 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે। જાદુગર શહેનશાહનો શો શરૂ થાય તે પહેલા જ વિશાળ મંડપ ધરાશાયી થતા સાધનોને વ્યાપક નુકસાન થયું છે। કડાણા અને વીરપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી બજારોમાં પાણી વહી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસે મારા માતા સાથે ગાળાગાળી કરી તો ઇટાલિયાએ જણાવ્યું છે। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે। ઇટાલિયાએ જણાવ્યું છે કે પોલીસે તેમના ઘરે જઈને વૃદ્ધ માતા સાથે ગાળાગાળી અને ગેરવર્તન કર્યું છે। તેમણે પડકાર ફેંકતા કહ્યું છે કે હું વિસાવદરમાં જ છું, જ્યારે ધરપકડ કરી હોય ત્યારે છૂટ છે। ઇટાલિયાએ આ ઘટનાને રાજકીય કિન્નાખોરી ગણાવીને ઉમેર્યું કે તેઓ આવી ધમકીઓથી ડરીને ઝૂકવાના નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેડલાઇન્સ ઉપર નજર નાખીએ। ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ વિરામની જાહેરાત કરી। યુદ્ધ વિરામ અમલમાં આવતા ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો। મમતા બેનર્જી આજે ભવાનીપુરથી પોતાનું નામાંકન દાખલ કરશે। ટીએમસીનું પ્રતિનિધિમંડળ આજે ચૂંટણી પંચ સાથે મુલાકાત કરશે। ઈરાને 2 અઠવાડિયા માટે હોર્મુઝ સ્ટ્રેટ ખોલી નાખ્યો। આજે ડીસી અને જીટી વચ્ચે આઈપીએલ મેચનું આયોજન। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધ વિરામની જાહેરાત, હોર્મુઝ ખુલશે। અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન પરના હુમલા 2 અઠવાડિયા માટે સ્થગિત કરવાની જાહેરાત કરી છે। પાકિસ્તાનની મધ્યસ્થતા બાદ ઈરાન તાત્કાલિક હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા સંમત થયું છે। ટ્રમ્પે જણાવ્યું છે કે 10 મુદ્દાના પ્રસ્તાવ પર સહમતિ બની છે અને અંતિમ સમજૂતી માટે સમય અપાયો છે। ઈરાને પણ સીઝફાયરની પુષ્ટિ કરીને નાગરિકોને જીતનો જશ્ન મનાવવા માટે અપીલ કરી છે। હવે 11 એપ્રિલથી આગળની શાંતિ વાટાઘાટો હાથ ધરાશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના કેટલા ટુકડા થશે તે ભગવાન જ જાણે છે। રક્ષામંત્રી રાજનાથસિંહે પાકિસ્તાની રક્ષામંત્રી ખ્વાજા આસિફને કોલકાતા પર હુમલાની ધમકીનો જડબાતોડ જવાબ આપ્યો છે। રાજનાથે ચેતવણી આપી છે કે જો પાકિસ્તાને બંગાળ પર ખરાબ નજર નાખી તો આ વખતે તેના કેટલા ટુકડા થશે તે ભગવાન જ જાણે। તેમણે કહ્યું છે કે ઉશ્કેરણીજનક નિવેદનોના પરિણામો ગંભીર આવશે। પાકિસ્તાને અગાઉ ધમકી આપી હતી કે સંઘર્ષ હવે સરહદ પૂરતો સીમિત નહીં રહે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનનું મોટું એલાન, ખુશખબર સામે આવી છે। અમેરિકા અને ઈરાન વચ્ચે 2 અઠવાડિયાના સીઝફાયર પર સહમતિ સધાયા બાદ ઈરાને સ્ટેટ ઓફ હોર્મુઝને ફરી ખોલવાની જાહેરાત કરી છે। ઈરાને સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝ તેના સૈનિકોના નિયંત્રણ હેઠળ તમામ જહાજો માટે ખુલ્લું રહેશે। ટ્રમ્પે દાવો કર્યો છે કે ભૂતકાળના લગભગ તમામ વિવાદિત મુદ્દા પર બંને દેશો વચ્ચે સમજૂતી થઈ ગઈ છે। આ નિર્ણયથી વૈશ્વિક તેલ પુરવઠો પુનઃસ્થાપિત થવાની આશા જાગી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીઝફાયર પર ટ્રમ્પે શું કહ્યું? અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના સીઝફાયર અંગે જણાવ્યું છે કે પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની વિનંતી બાદ તેમણે વિનાશક હુમલા રોકવાનો નિર્ણય લીધો છે। ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા સંમત થતા ટ્રમ્પ 2 અઠવાડિયા સુધી બોમ્બબારો ન કરવા રાજી થયા છે। આ એક 2-વે યુદ્ધ વિરામ હશે। ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આ સમયગાળા દરમિયાન સમજૂતીને આખરી ઓપ અપાશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીઝફાયર પર ઈરાને શું કહ્યું?
ઈરાનના વિદેશ મંત્રી અરાગચીએ પાકિસ્તાનના શાંતિ પ્રયાસો બદલ આભાર માન્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા હુમલા રોકશે તો ઈરાનની સેના પર રક્ષાત્મક કાર્યવાહી સ્થગિત કરશે. આ સીઝફાયર ઈરાનના 10 પોઈન્ટ પ્રસ્તાવ પર આધારિત છે. આગામી વાટાઘાટો 11 એપ્રિલે ઇસ્લામાબાદમાં થશે. હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા સાથે શાંતિથી આશા જન્મી છે, પરંતુ ઈરાન પોતાના સન્માનજનક શરતો ઉપર મક્કમ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીઝફાયરથી કાચા તેલના ભાવ ગગડ્યા. અમેરિકા અને ઈરાન વચ્ચે 2 અઠવાડિયાના સીઝફાયરની જાહેરાત થતાં વૈશ્વિક બજારમાં મોટી રાહત જોવા મળી રહી છે. કાચા તેલના ભાવમાં મોટો ઘટાડો થયો છે. અમેરિકી ફોર્ડ 18% ઘટીને $92.60 અને બ્રન્ટ ક્રૂડ 6% ઘટીને $103.40 પ્રતિ બેરલે પહોંચી ગયું છે. આ હકારાત્મક સમાચારને પગલે અમેરિકી શેર બજારમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા તેલ પુરવઠો સામાન્ય થવાની આશાથી રોકાણકારોમાં ઉત્સાહ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમૂલ ચૂંટણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. અમૂલના પૂર્વ ચેરમેન વિપુલ પટેલના રૂપિયા બનાવ્યાના નિવેદન બાદ વિવાદ વકરી ગયો છે. કોંગ્રેસ નેતા ભારતીસિંહ પરમારે આક્ષેપ કર્યો છે કે 10 સપ્ટેમ્બર 2025ની ચૂંટણીમાં એક મતદાર પાછળ 5 થી 10 લાખ રૂપિયા વેચાયા હતા. આટલી મોટી રકમ ક્યાંથી આવી? તેમણે મંડળીઓના વર્ગ બદલી સત્તાના દુરુપયોગનો પણ દાવો કર્યો છે. આ ખુલાસાથી સહકારી ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર અને પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતીમાં ધાંધ્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ અને લાલિયાવાડી ચરમસીમાએ જોવા મળી રહી છે. 35 વર્ષની વય મર્યાદા છતાં 55 વર્ષના ઉમેદવારે પરીક્ષા આપી હોવાનો ખુલાસો થયો છે. હવે પાસ થયેલા લાયક ઉમેદવારોના ડોક્યુમેન્ટ પોર્ટલ પરથી રહસ્યમય રીતે ગાયબ થતા વિવાદ વકરી ગયો છે. પોતાની ટેકનિકલ ખામી સ્વીકારવાને બદલે અધિકારીઓ વિદ્યાર્થીઓ પર દોષ ઢોળી રહ્યા છે. ઉમેદવારોએ મોડી રાત સુધી ધરણા કરીને રોષ ઠાલવ્યો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે ડીસી અને જીટી વચ્ચે ટક્કર. આઈપીએલ 2026ની 14મી મેચમાં આજે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ સામને સામને થશે. દિલ્હીએ તેના શરૂઆતના બંને મેચ જીતી લીધી છે અને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને આવી ગયું છે. બીજી તરફ ગુજરાત બંને મેચ હારીને 9મા સ્થાને છે. જોકે કેપ્ટન શુભમન ગિલની વાપસીથી ગુજરાત મજબૂત બની શકે છે. હેડ ટુ હેડ રેકોર્ડમાં 7 મેચોમાંથી ગુજરાતે 4 અને દિલ્હીને 3 જીતી છે. મેચ સાંજે 7:30 વાગે દિલ્હીમાં રમાવાની છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં માવઠાનો માર, 49 તાલુકામાં વરસાદ. રાજ્યમાં ગરમી વચ્ચે વાતાવરણ પલટાતા 24 કલાકમાં 49 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 2.13 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. બપોરે 3 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા હવે વરસાદી માહોલ થોડો ઓછો થશે. આગામી 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થતાં પારો 40 ડિગ્રી પહોંચવાની સંભાવના છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધ ચાલુ. ઈરાને ફરીથી આપી છે અમેરિકાને ધમકી. અમેરિકા અને ઈરાન વચ્ચે 2 સપ્તાહ માટે સીઝફાયરનું એલાન કર્યા બાદ તણાવ ઓછો તો થયો છે. સરકારી પ્રસારણના માધ્યમથી ઈરાનના સુપ્રીમ લીડરે કહ્યું છે કે હાલમાં સેનાને ફાયરિંગ રોકવાનો આદેશ આપ્યો છે. સાથે સ્પષ્ટ કર્યું છે કે આ યુદ્ધનો અંત નથી. ઈરાને ચેતવણી આપી છે કે જો દુશ્મન કોઈ ભૂલ કરે છે તો જવાબ પૂરી તાકાતથી આપવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધમાં સીઝફાયર છતાં આ દેશો ટેન્શનમાં. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સીઝફાયરની જાહેરાત કર્યા બાદ ગણતરીના કલાકોમાં ખાડી દેશોમાં સાયરન વાગ્યા છે. સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, કુવૈત અને કતાર જેવા દેશોમાં સુરક્ષા એજન્સીઓ અચાનક એક્શનમાં આવી ગઈ છે. ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે ઈરાન તરફથી મિસાઇલો છોડવામાં આવી છે. કતાર સરકારે સુરક્ષાને ખતરાને હાઈ લેવલ ગણાવીને તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની કડક સલાહ આપીને કહ્યું છે કે ખતરો હજુ ટળ્યો નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધ વિરામ ઈરાનની જીત છે. અમેરિકા અને ઈરાન બંને દેશો વચ્ચે 2 અઠવાડિયા માટે યુદ્ધ વિરામ થયું છે. ઈરાનના સુપ્રીમ નેતા મોજતબા ખોમેનીએ યુદ્ધ વિરામ પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આ યુદ્ધ વિરામ ઈરાનની જીત છે અને અંતિમ કરાર પર ઇસ્લામાબાદમાં ચર્ચા કરવામાં આવશે. વધુમાં મોજતબા ખોમેનીએ કહ્યું છે કે સુપ્રીમ સુરક્ષા પરિષદે યુદ્ધ વિરામ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જણાવીએ કે યુદ્ધ છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી ચાલી રહ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીમાં તોફાની તેજી. અમેરિકા અને ઈરાન સીઝફાયરની જાહેરાત બાદ અમેરિકી વાયદા બજારમાં
કિંમતી ધાતો ઉછળી છે. ચાંદીમાં એક જ દિવસમાં 11,857 તોતિક વધારો થતા ભાવ 2,43,205 ઉપર પહોંચ્યો છે. સોનું પણ 3,093 વધીને 1,53,382 ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. યુદ્ધની અનિશ્ચિતતા ઘટાડવા અને આર્થિક ગતિવિધિઓ વધવાની આશાઓએ રોકાણકારોએ સોના ચાંદીમાં ભારે લેવારી વધારી છે. રોકાણકારોમાં ભારે ઉત્તેજના પણ જોવા મળી રહી છે. તો ચાલો મિત્રો, આ રીતે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.